નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે જ્યારે કોઈ ડાયનાસોરની મૂવી જોઈએ એટલે આપણને એમ થાય કે શું ખરેખર ડાયનાસોર આટલા મોટા હોય છે? તેમના ઈંડા પણ શું ખરેખર આટલા જ મોટા હોય છે? તેનું વજન કેટલું હોય છે? કાશ આપણને તે જોવા મળી શકે। જોકે હાલ તો આ જ ડાયનાસોરના જે ઈંડા છે કે જે ગુજરાતમાંથી મળીને આવ્યા છે તેને મહાકુંભમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે શાકાહારી ડાયનાસોર ટાઇટેનોસોરસના અશ્મિભૂત ઈંડાને મહાકુંભમાં લાવવામાં આવ્યા છે અને આ લોકો માટે કુતૂહલનો વિષય બની ગયો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબર એવી મળી રહી છે કે ગુજરાતના ખેડા જિલ્લાના રાહિયોલીમાંથી ખોદકામ દરમિયાન આ મેળવવામાં આવ્યું હતું, જેને હવે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સેક્ટર 1માં તેના પ્રદર્શનમાં સામાન્ય લોકો માટે જોવા માટે રાખવામાં આવ્યા છે। આ ટાઇટેનોસોરસ લગભગ 100 થી લઈને 95 મિલિયન વર્ષો પહેલા ક્રેટેસિયસ સમયગાળાના અંતમાં અને વર્તમાન પેટાગોનિયાના જંગલમાં રહેતા હતા અને તે અત્યાર સુધીના સૌથી મોટા ડાયનાસોરમાંથી એક છે। તે 122 ફૂટ લાંબા હતા કે જે આજના સમયમાં 6 માળના મકાનની સમકક્ષ છે। આ પ્રાણી પેલિયોન્ટોલોજીમાં સૌથી અદ્ભુત અને તાજેતરની શોધમાંનું એક છે અને હવે આ શાકાહારી ડાયનાસોર એટલે કે ટાઇટેનોસોરસના અશ્મિભૂત ઈંડાને મહાકુંભમાં લાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે જ્યાં મહાકુંભમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આવામાં આ ડાયનાસોરના ઈંડાને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।